આ આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, કદાચ કોઈને ખબર હશે અને કદાચ નહીં પણ હોય, પરંતુ આ એક ચરખાએ આપણા ભારત દેશનો ઇતિહાસ બદલી કાઢ્યો. ગાંધી બાપુ ચરખો ચલાવતા હતા અને ખાદી ઉદ્યોગનો ખાસ આપણા દેશમાં એક આગ્રહ રખાતો હતો. અને જ્યારે એ ચળવળ થઈ અને ચળવળ દરમિયાન ખાદી પહેરવાનો ખાસ આગ્રહ રખાતો હતો. અને એટલા માટે કે આપણા જે કારીગરો હતા ખાદી વણાટના, ખાદી ઉદ્યોગના, એ મશહૂર કારીગરો હતા. મલમલી ખાદી, સિલ્કી ખાદી, ઘણા પ્રકારની ખાદી એ વણાટ કરી શકતા હતા. અને એના કારણે આપણા દેશને અને લોકોને સારા પ્રમાણમાં રોજગારી પણ મળી રહેતી હતી. એટલે એક પ્રમાણે કહીએ તો આપણા દેશનો ઘર આંગણાનો એક ઉદ્યોગ છે વણાટકામ. જે વણાટકામ આજે લગભગ લુપ્ત થતું જાય છે. આપણા દેશમાંથી આયાત અને નિકાસના જે ચાલે છે નીતિઓ, એના કારણે ક્યાંક ને ક્યાંક આપણા જે ગૃહ ઉદ્યોગો છે, નાના મોટા કુટીર ઉદ્યોગો છે, એ ઉદ્યોગોને અસરો પણ થાય છે. પરંતુ સાથે સાથે આપણા દેશની જે મહિલાઓ છે, એ મહિલાઓ સીવણ કામ કરે છે, ભરત કામ કરે છે, આભલા ઘડવાનું કામ કરે છે, મોતીને વણાટ કામ કરે છે. અને એ સિવાય ભાતીગળ જુદા જુદા ગૃહ ઉદ્યોગો કરે છે. અને એ ગૃહ ઉદ્યોગો મહિલાઓના માનસિક વિકાસ અને શારીરિક વિકાસ અને આર્થિક વિકાસની એક મજબૂત કડી છે. એ કડી સાથે એના પરિવારની આર્થિક સદ્ધરતા વધે છે. આપણે આ બેનું જ્યારે આભલા જડે છે, એ ચણિયાચોળી હોય, સાડી હોય, કુર્તી હોય કે પછી બ્લાઉઝ હોય, એ આભલા જડેલી જે કલાત્મક જે કારીગરી છે, અને એ ચણિયાચોળી પહેરીને જ્યારે ગુજરાતના ગરબા હોય, નવરાત્રિના રૂમઝૂમ કરતા ગરબા હોય, ત્યારે એ જ્યારે ચણિયાચોળી પહેરો, ત્યારે મારી બહેનોએ જે એમની કલાકારીથી જે બનાવેલી છે ચણિયાચોળી અને ઓઢણી, ત્યાં એના દર્શન થાય, ત્યાં એના વખાણ થાય. આ રીતે મારી બહેનો કુશળતાપૂર્વક એમની આગવી એમની કુશળતા બહાર લાવે છે. અને એ કુશળતાથી સારામાં સારા નાના મોટા ગૃહોદ્યોગો કરે છે. એનોની જે કળા છે, આભલા જડવા, મોતી પરોવવા, એને ભરતકામ કરવું, સીવણ કામ કરવું, આ બધી જ કામગીરી ઘર અને પરિવારની જવાબદારી અને બાળકોની જવાબદારી સાથે એકદમ ખંતથી, ધીરજથી અને શાંતિપૂર્વક બહેનો કરતા હોય છે.
સામે આ બહેનોને જે કામગીરી કરે છે એ પ્રમાણે જે બજારમાં જે વસ્તુઓની કિંમત હોય છે એ કિંમત પૂરેપૂરી એનું વળતર મળતું નથી. પરંતુ જ્યારે એ બહેનો એમની જે બનાવટ છે એ જો મોટા બજારોમાં મૂકે, એમના પ્રદર્શનો સ્ટોલ બનાવે, એ માટેની જાહેરાતો કરે, પ્રમોશન કરે, તો એ જે કલાકારીની જે વસ્તુઓ છે, બનાવટ છે, એનો ભાવ એમને સારો મળી રહે. આમ અમારી પરિશ્રમ મહિલા ટ્રસ્ટ આવી જે કામગીરી કરે છે, આવી જે હુનર ધરાવે છે, એ લોકોને હંમેશા સત્કાર કરે છે, માન સન્માન કરે છે અને એમની સાથે હર હંમેશા રહે છે. અને આ બધી જે બાબતો જણાવી, એ બાબતો માટે જે મહિલાઓ આ ગૃહ ઉદ્યોગમાં પરોવાયેલી છે, રોકાયેલી છે, એમની પાસેથી પણ અમારે કંઈક વિશેષ જાણવું છે. કારણ કે એ કલા બધાને નથી આવડતી, એ હુનર બધામાં નથી હોતો. તો એ અમને કોમેન્ટ કરીને પણ જણાવે, અને જરૂર પડશે તો અમે એવા બહેનોને અમારી સાથે પણ અમે રાખીશું. તો આ બાબતે જો આપને મારી વાત ગમી હોય તો કોમેન્ટ કરજો અને શેર કરજો.